દશામાની 10 દિવસ પૂજા કરે ને પછી વિસર્જન કેવી જગ્યા ઉપર કરે છે? હેલો ગાઈસ, કેમ છો? બધાને જય રામાધણ. તમે તો મને ઓળખતા જશો. આપણે છે બનાસકાંઠાના, બાકી સપોર્ટ કરવાનો તમારે થાય જ છે ને. કેવો લાગે છે બંકો કોમેન્ટ કરીને અને પહોંચી જતા અમારા ગામના સ્ટેશન. આ છે અમારું ગામ ને આ છે અમારા ગામનું તળાવ. હવારમાં 300 રૂપિયાનો ગેસ ભરાઈને પહોંચી જવાનું તો આપણે ઝોમ્પેર. ગેસ ભરાઈને રિટર્ન ઇનાઈ રસ્તે ઉપર જતા હડકમાનું મંદિર આવે છે. 3 ગામના સેમાડે બેઠે છે ને આ જગ્યા ઉપરથી આપણે વર્ધી લઈને જવાનું છે ઝોમ્પેર. ને પહોંચી જાય ચીમનગઢ ને ચીમનગઢ પછી પાદડી પછી કાકોર આવી ગયું ને પહોંચી જાય વડા પાસે વધારે ગામ આવતા એટલે આપણે સીધા પહોંચી જાય ઝોમ્પેર ગામ ને પાર્કિંગમાં. ને ઝોમ્પેરના મેળામાં પબ્લિક એટલી હતી કે વાત જ છોડી મેં આમાં કા ગીત વાગતા મેળામાં ફરતા પહોંચી ગયા દશામાના મંદિર. પહોંચી ગયા મંદિરે જોયું તો લાઈન વધારે મોટી હતી ને આટલા સીટી થયા હતા. દર્શન કર્યા વગર તો જવરાય ના. થોડીક વાર પછી લાઈનમાં મૂવ પણ થઈ ગયો ને તમે દર્શન કર્યા તક નતા કરે ના કર્યો તો દર્શન કરાવી નાખો ને દર્શન કરી નાખ્યો તો દિલથી જય દશામાં કોમેન્ટ કરી નાખજો. વિડીયો બને તો શેર કરી નાખજો. મેળાની અંદર ફરવા જાય એટલે આમાં કા સટગુલ ની અંદર તમે બેઠા હતા કે નતા બેઠા? ચિયા સટગુલ ની અંદર બેઠા હતા? હાર્યું બેઠા હતા ને આ પણ લાગે છે બીક એટલે આપે તો બેઠા હતા પણ તમે બેઠા હતા કોમેન્ટ કરી નાખજો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો કરતા હતા તો